હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા વિશે જોયેલું કેપેસિટન્સ પાર્ટ જે છે એ આપણે પછી ડિસ્કસ કરવાના હતા. એમાં આજે પણ આપણે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાના એમાં જ આપણે જવાનું છે. તો ક્વિક રિવિઝન પૂરતું લાસ્ટ લેક્ચરમાં જે કંઈ આપણે ડિસ્કશન કર્યું, ટોર્ક સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં પી જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા રચનાને રાખવામાં આવે તો ટોર્ક કેટલું લાગશે? પી સાઇન થીટા. એ જ રીતે સ્થિતિ ઉર્જા કેટલી થશે? ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે -p ડોટ ઈ માઇનસ પી કોસ થીટા. બીજું સ્થિતિમાન, બિંદુવત વિદ્યુત ભાર ક્યુથી આર જેટલા અંતરે સ્થિતિમાન કે ક્યુ પણ આર. વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? બિંદુવત વિદ્યુત ભારથી આર અંતરે કે ક્યુ પણ આર સ્ક્વેર. એ જ રીતે ડાયપોલ મોમેન્ટ પી મીન્સ વોટ? તો કે 2aq માઇનસ q2 પ્લસ q. કાર્ય w ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ઇન્ટુ ક્યુ. આટલું આપણે જોયેલું. હવે ઘણીવાર તમને એવી રીતે પણ આપે, અહીંયા કેપિટલ ક્યુ છે, સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આરથી પી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એ થશે તમારું ડબલ્યુ. આરથી પી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. એ ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે ક્યુ વિદ્યુત ભારને લાવતા હોઈએ તો બાહ્ય બળ દ્વારા આપણે કાર્ય કરવું પડે, એ થશે ધન. અને આંતરિક બળ એટલે તો કે કુલમ બળ, એવું પણ એને કહેવાય. કુલમ બળ એટલે શું? તો કે EQ એટલે કે ક્ષેત્ર દ્વારા કરવું પડતું કાર્ય ઋણ થાય. એનું સૂત્ર થશે Q વી પી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. અંતિમ માઇનસ પ્રારંભિક. પ્રારંભિક બિંદુ એનું સ્થિતિમાન કેટલું હતું? અંતિમ બિંદુ એનું સ્થિતિમાન કેટલું છે? એ થશે Q ડેલ્ટા વી. વી એ ક્યુ સ્મોલ ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે એ ઉર્જા છે. એટલે આપણે આમ પણ કહી શકાય ડેલ્ટા યુ. સિમ્બોલિક વી કેન રાઇટ ઓલ્સો આરપી, ધેટ મીન્સ યુપી માઇનસ યુઆર. એવી રીતે પણ તમે લખી શકો. હવે એક વસ્તુ એ છે, તમને ક્વેશ્ચનની અંદર આ ટાઈપનું કહી શકાય. આપણે ડિસ્કસ તો કરવાનો જ છે ક્વેશ્ચન, એટલે વધારે આઈડિયા આવશે. બટ આ જે ટોપિક લીધો છે તો એની સાથે સાથે આ એક ટાઈપ છે એક્ઝામ્પલનો, એ તમને કહી દઉં. માનો કે 60 વોલ્ટથી 2 વોલ્ટ ધરાવતા બિંદુએ આપણે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવો છે તો કરવું પડતું કાર્ય એટલે કે W બરાબર ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા કે. એમાં આની સાઇન શું થશે એવું આપણે ફાઇન્ડ કરવું છે. તો સાઇન માટે એક વસ્તુ ખાસ માઇન્ડમાં તમારે રાખવાની છે, હું તમને કહેવા જઈ રહ્યો છું. તે સૌપ્રથમ તમારે ક્ષેત્ર કઈ દિશામાં છે એ ફાઇન્ડ કરવાનું. એ સર કેમ ખબર પડે? તો એના માટે આપણે જોવાનું, હા વધારે વિદ્યુત સ્થિતિમાન ક્યાં છે? તો કે 60 વોલ્ટ. ઓછું વિદ્યુત સ્થિતિમાન તો કે 2 વોલ્ટ છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં માનો કે હું આવી રીતે ડ્રો કરતો, સમાન વિદ્યુત ક્ષેત્ર ડ્રો કરું છું. સમાન વિદ્યુત ક્ષેત્ર આવી રીતે છે, એ જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આમાં આપણે જોવાનું વિદ્યુત ક્ષેત્રની દિશા આમાં છે. કઈ દિશામાં છે? તો કે આપણે ધન એક્સ કહેતા હોય, આ ઋણ એક્સ, ઉપર ધન વાય, નીચે ઋણ વાય.
ધન એક્સ દિશામાં છે. અહીંયા આપણે ઉદ્ગમ બિંદુ માનો કે લેતા હોઈએ 0,0. અક્ષ લઈ લઈએ આપણે. આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. તો હંમેશા વિદ્યુત સ્થિતિમાન એક્સ અક્ષ એટલે કે ક્ષેત્રની દિશામાં હંમેશા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. એક્સ અક્ષની પણ ક્ષેત્રની દિશામાં હંમેશા, જેમ કે x = 0 આ છે, અહીંયા x = માનો કે 1 છે, એક એકમ લેતા હોય x = તો આ ઓ બિંદુથી x અક્ષ ઉપર જેમ તમે જાઓ તો અને x બાજુ એવી રીતે તમારું સ્થિતિમાન ઘટતું જાય. એ આપણે ટોપિક તો જોઈશું કે E અને V વચ્ચે સંબંધ શું છે, એનું સૂત્ર તો આપણે જોવાનું જ છે, પણ આ કન્સેપ્ટ સાથે સાથે છે એટલે આપણે લેતા જઈએ છીએ. ક્ષેત્ર તમને આપેલું છે, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. અહીંયા માનો કે 5 વોલ્ટ હોય તો અહીંયા x = 1 પાસે ગમે એ આપણે લઈ લઈએ, 2 વોલ્ટ કે 1 વોલ્ટ એવી રીતે ઘટતું જશે. એવી જ રીતે અહીંયા 60 થી 2 વોલ્ટ છે. તો ક્ષેત્ર તમારું કઈ બાજુ હોય છે વિદ્યુત સ્થિતિમાન જોવાનું તમારું, કે અહીંયા 60 વોલ્ટ છે, અહીંયા તમારું 2 વોલ્ટ છે. તો વિદ્યુત સ્થિતિમાન તમારું ઘટે છે, એનો મતલબ કે ક્ષેત્રની દિશા 60 વોલ્ટથી 2 વોલ્ટ સુધી છે, 60 વોલ્ટથી 2 વોલ્ટ તરફ છે. આવી રીતે વિદ્યુત ક્ષેત્રની દિશા તમે નક્કી કરી લીધી. અહીંયા આપણે એનાલિસિસ જે કર્યું છે એ એક તો લખી નાખીએ પહેલાં. ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે, ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે. એનું ઉલટું પણ લઈ શકો, જે દિશામાં સ્થિતિમાન ઘટતું હોય એ દિશામાં ક્ષેત્ર હોય. તો આમાં આપણે અગેન ક્વેશ્ચન શું છે એ આપણે સમજી લઈએ. એક 2 કુલમ વિદ્યુત ભારને 60 વોલ્ટથી 2 વોલ્ટે લઈ જવા કરવું પડતું કાર્ય આપણે મેળવવું છે. તો એને તો કહેવાય સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જામાં થતો ફેરફાર પણ એને કહેવાય. તો આપણે મેળવવા માટે 60 વોલ્ટથી 2 વોલ્ટ તરફ જવું છે. તો વિદ્યુત ક્ષેત્ર તમારું આ દિશામાં થયું, ધન એક્સ દિશામાં નો કે આપણે એને લઈ લઈએ. તો એમાં 2 કુલમ વિદ્યુત ભાર રાખીએ તો આપણે ખબર F = EQ અનુસાર ક્ષેત્રની દિશામાં 2 કુલમ વિદ્યુત ભાર ઉપર બળ લાગશે. એ બળ તમારું ક્ષેત્રની દિશામાં છે અને વિદ્યુત ભારને તમારે કઈ બાજુ લઈ જવો છે, તો કે ક્ષેત્રની દિશામાં જ લઈ જવો છે. તો આપણે કાર્ય ખરેખર કરવું પડે નહીં. એટલા માટે એક લોજિકલી આપણે ડેવલપ કરીએ કે જે દિશામાં વિદ્યુત ભાર, સૌ પ્રથમ શું કરવાનું આપણે કે એ વિદ્યુત ભાર ઉપર કઈ દિશામાં બળ લાગે છે. Q, માનો કે Q વિદ્યુત ભાર હોય, અહીંયા Q = 2 કુલમ આપેલું છે. Q વિદ્યુત ભાર ઉપર પ્રોસેસ આખી, પહેલું સ્ટેપ. દાખલો કઈ રીતે સોલ્વ કરવો, આ લાસ્ટ લેવલ છે, આનાથી ડિફિકલ્ટ આવશે નહીં ક્વેશ્ચન. તો પહેલું સ્ટેપ કઈ રીતે ફાઇન્ડ કરવું, આ તમે ફાઇન્ડ કરવું એ તો સાવ ઈઝી છે, Q ∆V છે, પણ ધન લેવું કે ઋણ લેવું એ આપણને કેમ ખબર પડે, એના માટે આ બધી આપણે માથાકૂટ કરીએ છીએ. પહેલું સ્ટેપ એ છે Q વિદ્યુત ભાર પર લાગતું બળની લાગતા બળની દિશા નક્કી કરો. દિશા એકવાર નક્કી થઈ ગઈ પછી જોવાનું વિદ્યુત ભાર ક્યાંથી ક્યાં લઈ જવામાં આવે છે. વિદ્યુત ભાર ક્યાંથી કઈ દિશા તરફ લઈ જવામાં આવે છે. જો
ક્યુ વિદ્યુત ભાર પર જે બળ લાગે એને આપણે કુલમ બળ કહીએ. તો કુલમ બળની દિશામાં લઈ જવામાં આવે જો કુલંબ બળની દિશામાં લઈ જવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર દ્વારા કરવું પડતું કાર્ય એટલે કે આંતરિક બળ દ્વારા વિદ્યુત ક્ષેત્ર કૌંસમાં આંતરિક બળ કૌંસમાં કુલમ બળ પણ કહેવાય. આવા બધા શબ્દો વાપરશે. સેમ વસ્તુ કુલમ બળ. દ્વારા થતું કાર્ય ધન થશે. તો ઓબ્વિયસલી અહીંયા શું થશે? તમે એમ કહેશો સર હજી તો તમે આવું સૂત્ર વાપર્યું કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. અંતિમ 2 છે, પ્રારંભિક 60 છે. 2 માઇનસ 60 તો થશે -58 × 2 VQ આપણે કરીએ તો ડેલ્ટા VQ. તો ઋણ આવે કાર્ય. તમે એકવાર સૂત્રમાં આવું કહો છો, બીજી વાર એ વસ્તુ બને છે એટલે જ આ રીતે આપણે તમને આખો વે કીધો છે. પહેલાં આપણે ખાસ એ વસ્તુ જોવાની કે તમને ન કે ખાલી એમ જ કે આ વિદ્યુતભારને 60 વોલ્ટથી 2 વોલ્ટ સુધી એટલે કે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાને ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન લઈ જવા કરવું પડતું કાર્ય શું થશે? કાંઈ મેન્શન ન કરે તો આવી રીતે જ લેવાનું. ઓલવેઝ આવી રીતે એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે કાર્ય થાય છે એ જ લેવાનું. એટલે કે આંતરિક બળ દ્વારા જે કાર્ય થાય એટલે કે કુલમ બળ દ્વારા જે કાર્ય થાય છે એ જ લેવાનું. કાંઈ મેન્શન કરે નહીં. તો કાં તમને એમ કે આપણા દ્વારા કરવું પડતું કાર્ય એવું કે તો આ કાર્ય તો ધન થાય, તો આપણા દ્વારા કરવું પડતું કાર્ય શું થાય? બાહ્ય એજન્સી દ્વારા એટલે કે બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય એવું પણ શબ્દ વાપરે. બાહ્ય એજન્સી એવો શબ્દ વાપરે. આપણે કરવું પડતું કાર્ય એવું વાપરે. બાહ્ય બળ દ્વારા કરવું પડતું કાર્ય એવું વાપરે. તો એ બધા શબ્દો જે હું બોલ્યો એમાં ઋણ આવશે. આ 3 શબ્દો વિદ્યુત ક્ષેત્ર કે આંતરિક બળ કે કુલમ બળ કે એના દ્વારા થતું કાર્ય ધન થશે. સર હજી એ સોલ્યુશન તો મળ્યું નહીં કે VP - VR તમે કેમ એ રીતે લીધું. હવે આપણે સિમ્પલ વસ્તુ સમજીએ. ઉચ્ચ સ્થિતિમાનથી વિદ્યુતભાર નીચા સ્થિતિમાને જાય છે. તો વધારે સ્થિતિમાનથી સિમ્પલ વસ્તુ છે કે પાણીનો ધોધ અહીંયા કંઈક નદી છે અને આવી રીતે જમીન પૂરી થાય છે તો ઉપરથી ડેમ જ સમજી લો ને, ડેમ ઉપરથી નીચે પાણી આવે છે. તો આ ડેમ જે છે ઊંચા સ્થિતિમાને કહેવાય. કેમ? કારણ કે આપણે જોઈ લીધું સ્થિતિ U = mgh ઊંચા સ્થિતિમાને કહેવાય. ત્યાંથી નીચા સ્થિતિમાને આવે છે. તો ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન આવે તો સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. એવી જ રીતે એની ગતિ ઉર્જામાં વધારો. એવું જ સેમ વસ્તુ આમાં છે. તમારી સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય છે તો ઓબ્વિયસલી તમારી ગતિ ઉર્જામાં થશે વધારો. કારણ કે નિયમ છે K+U હંમેશા અચળ હોય. એક ઉર્જામાં ઘટાડો થતો હોય બીજી ઉર્જામાં હંમેશા વધારો થાય. એટલા માટે આમાં થશે ડેલ્ટા K પોઝિટિવ. એટલે આપણે એમ લખશું 58 × Q ડેલ્ટા V × Q. ડેલ્ટા V ધન તફાવત જ લઈશું. 58 × Q થશે 2. આ જે છે તમારો આન્સર થશે, જૂલમાં આવશે. ક્લિયર? હવે તમારા માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ. અહીંયા આપણે એડ કરી નાખીએ કે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. ઋણ લેવાનું. બાહ્ય બળ. બીજો કેવો શબ્દ વાપરી શકે? આપણા દ્વારા. હજી એક શબ્દ વાપરી શકે, એને પાછો કૌંસમાં લખું છું. બાહ્ય બળ, બાહ્ય એજન્સી એવો શબ્દ વાપરે.
બાહ્ય એજન્સી. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ઋણ લેવાનું. ઓકે, આટલું એનાલિસિસ છે. હવે તમે સર ધન વિદ્યુત ભાર લીધો, ઋણ લઈએ તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાનું છે. માનો કે -2 કુલમ છે એવું આપણે લઈએ તો -2 કુલમ ઉપર ક્ષેત્ર તમારું આમ છે, વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું. લઈ તમારે જવામાં કઈ બાજુ લઈ જવામાં આવ્યું? 60 વોલ્ટથી 2 વોલ્ટ. તો ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવામાં આવ્યું, ક્ષેત્રની દિશામાં લઈ જવામાં આવ્યું નહીં. એનો મતલબ એમ થયો કે અહીંયા તમને કીધું કે લઈ જવામાં આવે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય. કુલમ બળની દિશા આમાં કઈ થઈ? તો કે આપણે વિદ્યુત ભાર -2 કુલમ આપણે માનક લીધો, તો એ વિદ્યુત ભારને 60 વોલ્ટથી 2 વોલ્ટ લઈ જવા કરવું પડતું કાર્ય. બળની દિશા તો આ બાજુ આવી, ઋણ x બાજુ. લઈ કઈ બાજુ જવામાં આવશે? ધન x બાજુ. તો વિરુદ્ધ દિશા થઈ, આમાં સમાન દિશા નથી. જો કુલમ બળની દિશામાં ને કુલમ બળની વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે, અહીં લખીએ સેકન્ડ સ્ટેપ. કુલંબ બળની વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે તો બાહ્ય બળ એટલે કે આપણા દ્વારા મીન્સ બાહ્ય એજન્સી દ્વારા થતું કાર્ય ઋણ થશે. એવી રીતે થશે. આમાં વિરુદ્ધ દિશામાં સેકન્ડ કેસમાં થાય છે. સેકન્ડ કેસમાં વિરુદ્ધ દિશામાં થાય છે એટલે બાહ્ય બળ દ્વારા થશે ધન અને આંતરિક બળ દ્વારા થશે ઋણ. આનાથી ઉલટું જે તમને આપેલું છે એનાથી ઉલટું, એટલે કે કુલમ બળની વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે, પણ કયો? ધન વિદ્યુત ભારની. અહીંયા આપણે આખી એનાલિસિસ કર્યું. ઋણ વિદ્યુત ભાર હોય તો ઓબ્વિયસલી ઉપર જે છે એ આંતરિક બળ એટલે કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા થતું કાર્ય ઋણ થશે અને બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ધન થશે. ઓકે, ક્લિયર? આટલી સિમ્પલ વસ્તુ છે. આટલું પહેલાં તમે લખી લો, પછી આપણે નેક્સ્ટ ટોપિકમાં જઈએ. વિડીયો પોઝ કરીને લખી નાખજો. હવે આપણે આગળ વધીએ. હવે આપણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન વિશે આપણે સ્ટડી તો કર્યું છે, પણ એ બિંદુવત વિદ્યુત ભાર. માનો કે કોઈ ગોળા ઉપર, વાહક ગોળા ઉપર કવચ પહેલાં લઈએ. વાહક કવચ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય તો એના દ્વારા ગોળાના કેન્દ્રથી, કેન્દ્ર ઉપર, ગોળાની સપાટી ઉપર, ગોળાના કેન્દ્રથી r જેટલા અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે એ આપણે જોઈએ. કવચ હોય, ગોળા હોય, આ બધા માટે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે કવચ માટે જોઈએ. તો કવચ આપણે લેતા હોઈએ. કવચ એનો મતલબ શું? વોલીબોલ જોયો તમે? એમાં શું હોય? અંદરથી ખોખલું હોય. એ ટાઈપની આપણે કંઈક વાત કરીએ. પણ વોલીબોલ તો પ્લાસ્ટિકનો હોય, ક્યાંક કોઈ કાપડનો વોટેવર બનેલો હોય. પણ આપણે આખું જે છે કવચ કેવું લેવાનું છે? વાહક કવચ લેવાનું છે. એટલે કોઈક ધાતુથી બનેલું છે, કે ધાતુ જે વાહક છે ધાતુથી બનેલું હોય તો એ કવચની વાત કરીએ. એની ઉપર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ બિંદુએ કવચ ઉપર તમે ક્યુ જેટલો વિદ્યુતભાર રાખો તો કવચ ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થઈ જાય. શું થાય? તો કે કવચ ઉપર સમાન રીતે વિદ્યુતભાર વિતરણ થઈ જાય.
એટલે તમને એવું ન કે સમાન રીતે વિતરિત થયેલ ક્યુ જેટલો વિદ્યુતભાર વાળો એક કવચ ધ્યાનમાં લ્યો તો પણ તમારે ક્યુ જેટલો વિદ્યુતભાર રાખવામાં આવે તો સતત વિતરણ થયેલું છે એવું જ લેવાનું. વિતરણ અલગ હોય તો એ તમને ઇક્વેશન આપે કે આ રીતે ઘનતા બદલાય એ ગોળામાં થશે. વિદ્યુતભાર કઈ રીતે વિતરિત થયેલો, અવાહક ગોળો હોય તો શું થાય, અવાહક એના માટે પણ જોઈશું, વાહક ગોળા માટે પણ જોઈશું. આપણે અત્યારે કવચ માટે ડિસ્કસ કરીએ. ઓકે, તો કવચ ડ્રો કરું છું. વાહક કવચ ના કારણ ઉદ્ભવતું સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર તો આપણે જોઈ લીધું પહેલા ચેપ્ટરમાં. આવી રીતે કવચ ડ્રો કરું છું. માનક કવચની કેપિટલ આર ત્રિજ્યા છે. કવચ ઉપર ક્યુ જેટલો કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે. વી ઓફ આર કેન્દ્રથી આર જેટલા અંતરે કેટલું થશે કે ક્યુ અપોન, અંદરની વાત કરીએ તો કંઈક આ બિંદુની વાત કરતા હોઈએ તો આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર લેતા હોઈએ તો કે ક્યુ અપોન કેપિટલ આર થશે. બેવું કેમ સર? તો કે અંદર આપણે ગુરુત્વાકર્ષણમાં પણ એવું જ જોયેલું કે સ્થિતિમાન કવચની અંદર બધે સમાન કેટલો હોય તો સપાટી ઉપર હોય એટલો જ. એવી જ રીતે અહીંયા ક્યુ વિદ્યુતભાર સપાટી ઉપર વિતરિત થયેલો હોય તો જેટલો સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ અંદરના કોઈ પણ બિંદુએ હોય. એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે આ સેમ કન્ડિશન વિદ્યુત ક્ષેત્ર માટે તો કે 0 થશે. યાદ કરાવી દઉં તમને, કારણ એ તમને વાત કરેલી કે અહીંયા કોઈ એક બિંદુ લઈએ, અહીંયા ધારો કે એક બિંદુ લીધેલું હોય તો એને કારણે આ જેટલી સપાટી તો સાવ નજીક છે તો એને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે, આ બધી સપાટીને કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે. આ અંતર નજીક હોવાથી અહીંયા સ્ટ્રોંગ ફિલ્ડ છે, પણ અહીંયા પાછું વિદ્યુતભાર વિતરણ વધારે, ભલે અંતર વધારે રહ્યું તો અહીંયા એવી રીતે તમને એ પોઈન્ટે મળે કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમારું ત્યાં શૂન્ય થશે, એવી રીતે મળે. ઓકે, હવે સપાટીની બહાર માટે વિદ્યુત સ્થિતિમાન તો કે કે ક્યુ અપોન સ્મોલ આર, આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર. વિદ્યુત ક્ષેત્ર શું થશે કે ક્યુ અપોન સ્મોલ આર સ્ક્વેર, આવી રીતે થશે. આ વિદ્યુત ક્ષેત્ર, હા વિદ્યુત સ્થિતિમાન. હવે મારે વિદ્યુત ક્ષેત્ર એ આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના સ્વરૂપમાં મેળવવું છે તો કઈ રીતે થશે? માનો કે આ ગોળો સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. આપેલ કવચ સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ એટલે ક્ષેત્રફળમાં પથરાયેલું હોય. સિગ્મા બરાબર ક્યુ ના છેદમાં એ. ક્યુ વિદ્યુતભાર છે, ક્ષેત્રફળ થશે કવચ છે એટલે 4πr², આવી રીતે થશે. તો ક્યુને સૂત્રનો કરતા કરીએ તો સિગ્મા કાઉન્સમાં 4πr² થશે. એ અહીંયા પ્લેસ કરીએ. આના માટે અંદરના બિંદુ માટે અને બહારના બિંદુ માટે આપણે લઈએ. બહારના બિંદુ માટે લઈએ એટલે અંદરના ઓટોમેટિક હમણાં ખબર પડશે. વી ઓફ આર
ક્યુની જગ્યાએ પ્લેસ કરીએ, કેની જગ્યાએ 1/4πε0 મૂકી દઈએ, કેની જગ્યાએ 1/4πε0. ચાલો પહેલાં આની જ વાત કરીએ તો એ કંઈ ટેન્શનની, કેની જગ્યાએ 1/4πε0, ક્યુની જગ્યાએ સિગ્મા ઇન્ટુ 4πr² ના છેદમાં આર. એક આર તમારો કેન્સલ થશે, 4π કેન્સલ થશે, તો વધશે શું? તો કે સિગ્મા અપોન ε0 ઇન્ટુ કેપિટલ આર. ક્યારે? આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર માટે. આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર હોય તો સ્મોલ આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર હોય તો ઓબ્વિયસલી વસ્તુ અહીંયા શું આવશે? તમારું કેપિટલ આર સ્ક્વેર જ આવશે, સ્મોલ આર આવશે. દેટ મીન્સ સિગ્મા અપોન ε0 કેપિટલ આર સ્ક્વેર અપોન સ્મોલ આર. આ તમારું સૂત્ર થશે. બે સૂત્રો મળ્યા એ આપણે અહીંયા નોટ ડાઉન કરીએ, કારણ કે એપ્લિકેશનમાં એનો યુઝ છે. વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ, બે સ્વરૂપ લખીએ આપણે, સિગ્માના સ્વરૂપમાં લખીએ. આ તો સિમ્પલ વસ્તુ છે તમને. ઓકે, આના માટે આપણે લખવું હોય તો સિગ્મા અપોન ε0 સિગ્માના સ્વરૂપમાં લખીએ તો એ કંઈ વાંધો નહીં, ઇન્ટુ આર. એ નામ પણ લખાય કે ક્યુ અપોન કેપિટલ આર. ત્યારે આર તમારું લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર હોય ત્યારે. બીજું સિગ્મા અપોન ε0 કેપિટલ આર સ્ક્વેર ના છેદમાં સ્મોલ આર બરાબર કે ક્યુ અપોન સ્મોલ આર, કે ક્યુ અપોન સ્મોલ આર વેન આર લેસ ધેન કેપિટલ આર. આવી રીતે લઈએ. બીજું સ્થિતિમાન આપણે જોઈ લીધું. ગોળાની કવચ હોય તો કવચની અંદર કેટલું હોય, કવચની બહાર કેટલું હોય. કવચની સપાટી પર જેટલું હોય એટલું જ કવચની અંદરના કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. હવે આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધનું સૂત્ર આપણે મેળવીએ. સૂત્ર ડાયરેક્ટલી આપણે એક્સેપ્ટ કરશું. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ શું છે એ આપણે જોઈએ. તો ડાયરેક્ટલી આપણે એક્સેપ્ટ કરીએ ઇક્વેશન. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ વી બાય ડેલ એલ. એને આવી રીતે પણ લખી શકાય, મોડમાં ડેલ વી બાય ડેલ એલ. સોરી, મોડ શા માટે રાખેલો છે? તો તમારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. જો એ ધન હોય તો મોડનું મૂલ્ય ધન મળે. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ હોય તો એ મોડનું મૂલ્ય ઋણ આવશે. એવું રિપ્રેઝન્ટ કરે છે. આ તો જે છે, માનો કે વિદ્યુત સ્થિતિમાન તમારું ત્રણેય દિશામાં બદલાતું હોય તો, કોઈ એક દિશાની વાત કરી અહીંયા, ત્રણેય દિશામાં બદલાતું હોય તો આવી રીતે પણ લખી શકાય આપણે. આપણને ખબર વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. EXI કેરેટ EY J કેરેટ EZ K કેરેટ. EX એટલે શું? તો કે માઇનસ dV બાય dx. વોલ્ટેજ તમને એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ મુજબ અલગ અલગ રીતે બદલાતું હોય એવું આપે તો એનું એક્સને સાપેક્ષે સ્મોલ ડી એવું રિપ્રેઝન્ટ કરે કે એક્સને સાપેક્ષે વોલ્ટેજનું તમે વિકલન કરો તો તમને જે મળે એ મળશે EX, વિદ્યુત ક્ષેત્રનો એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક. હવે આ એવું દર્શાવે છે કે જ્યારે પણ તમે આવું રીતે છે
આ ટાઈપનો સિમ્બોલ છે. આ ટાઈપનો પાર્શિયલ ડિફરન્શિએશન એટલે કે તમારું કોઈ એક ચલની સાપેક્ષે જ્યારે તમે વિકલન કરતા હો ત્યારે બાકીના બધા ઘટકો કેવા લેવાના, જેમ કે વાય અને ઝેડ, એ ઘટકને આપણે અચળ લેવાના. એ આપણે એક્ઝામ્પલ લઈએ એટલે વધારે આઈડિયા આવશે. એવી જ રીતે આ પણ લઈ શકો તમે, ઈ વાય માઇનસ ડેલ વી બાય ડેલ વાય, ઈ ઝેડ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ. આવી રીતે આ વિદ્યુત ક્ષેત્રની વાત કરી. હવે આપણે જોઈશું સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે? તો આપણે માનો કે તમને વિદ્યુત ક્ષેત્ર આવી રીતે આપેલું, સમાન વિદ્યુત ક્ષેત્ર. આપણે હમણાં જ સ્ટડી કર્યું. અહીંયા સમસ્થિતિમાન પૃષ્ઠ હેડિંગ આપીએ. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. તો અહીંયા હું કોઈ પણ એક પ્લેન લઉં. આ ખરેખર કઈ રીતનું છે એ તમને કહું. કંઈક આ ટાઈપનું આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં નહીં, આપણે વિદ્યુત ક્ષેત્રને લંબ કોઈ પણ બિંદુ તમે પસંદ કરો. વિદ્યુત ક્ષેત્ર લંબ આ બિંદુ લઈ શકો, આ બિંદુ લઈ શકો, આ બિંદુ લઈ શકો. બધા બિંદુએ સ્થિતિમાન સરખું હોય. સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા શું છે? તો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. આમાં સમસ્થિતિમાન પૃષ્ઠો કઈ રીતે ડ્રો કરી શકાય આપણે હમણાં જ જોયું. વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન તમારું ઘટે. તો અહીંયા તમારું 5 વોલ્ટ હોય તો અહીંયા તમારું 1 વોલ્ટ થાય, -2 વોલ્ટ. ક્ષેત્રની દિશામાં જઈએ વિદ્યુત સ્થિતિમાન ઘટતું હોય, પણ ક્ષેત્રને લંબ વિદ્યુત સ્થિતિમાન અચળ રહે. એટલા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ આવી રીતે ડ્રો કરેલું છે. એક આપણે એવું પણ લઈ શકીએ, માનો કે કેપિટલ ક્યુ જેટલો બિંદુવત વિદ્યુત ભાર છે, એનાથી આર અંતરે કાલ્પનિક પૃષ્ઠ લઈએ. અહીંથી અહીંયા અંતર, અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન, અહીંયા વિદ્યુત ક્ષેત્ર સમાન. વિદ્યુત ક્ષેત્ર જ્યાં સરખું હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાન પણ સરખું હોય. જેમ કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન, અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમારું, અહીંયા બધી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર સરખું છે, પણ વિદ્યુત ક્ષેત્રને લંબ તમે કાંઈ વાત કરતા હો તો ત્યાં બધા બિંદુએ કેવું હોય? તો કે વિદ્યુત સ્થિતિમાન સરખું હોય. એવું નહીં કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન સરખું હોય એવું. અહીંથી આ બિંદુએ લ્યો તમે, કારણ આપણને અહીંયા બિંદુવત માટે જ ખબર કે ક્યુ અપોન સ્મોલ આર. અહીંયા પણ એટલું થશે, અહીંયા પણ એટલું થશે, અહીંયા પણ. તો આ જે છે બિંદુવત વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. એના માટે તમારે આ ઇક્વેશન યુઝ કરવું પડે. જો તમે ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર આપી દીધું હોય તો જ્યારે વિદ્યુત ક્ષેત્ર તમને આપેલું હોય ત્યારે તમારે કઈ રીતે લેવાનું? તો પૃષ્ઠ કન્સિડર કરો. વિદ્યુત ક્ષેત્રને લંબ કોઈ પણ એક બિંદુ લ્યો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ કે પાછળ નહીં જવાનું. અહીંયા કોઈ પણ બિંદુ તમે સિલેક્ટ કરો તો ત્યાં બધે થશે વિદ્યુત સ્થિતિમાન સમાન. તો આ વિદ્યુત સમસ્થિતિમાન પૃષ્ઠ થયા. આ બિંદુવત વિદ્યુત ભારનું સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો આવી રીતે જે બધા પૃષ્ઠ મળે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થશે. અને આ છે સંબંધ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો. ઓકે, આટલું તમે વિડીયો પોઝ કરી અને લખી નાખો, પછી આપણે આગળ વધીએ. ઓકે, હવે આપણે ન્યુમેરિકલ તરફ જવાનું છે. તો ન્યુમેરિકલ બધા પાસે મોડ્યુલ હશે, ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે. તો ક્વેશ્ચન 2 રીડ કરશે બધા. પહેલાં બોર્ડ વર્ક લખી નાખશે, પછી ક્વેશ્ચન 2 રીડ કરશે વિડીયો પોઝ કરી.
ઓકે, ક્વેશ્ચન તમે રીડ કર્યો છે. ક્વેશ્ચનમાં તમને આપેલું છે કેપિટલ આર ત્રિજ્યા અને સ્મોલ આર ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રી ગોળાઓ આપેલા છે તમને. એ સમકેન્દ્રીય ગોળાઓ જે છે એ આપણે ડ્રો કરી અને સમજીએ. બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પણ સરખી આપેલી છે. કન્સેપ્ટ પકડવાનો છે તમારે. એક્ઝામ્પલ સાવ સિમ્પલ છે. ઓકે, આવી રીતે બે કવચ આપેલી છે. કીધું નથી કઈ મોટી નાની, તો આવી રીતે લઈ લઈએ. બહારની જે બે સમકેન્દ્રીય ગોળાઓ આપેલા છે, કે નહીં એટલે ઘન ગોળા લેવાના. આમાં તમને સિગ્મા ઘનતા આપી છે એટલે કવચ હોય એવું આપણે સમજવાનું, નહીંતર ઘન ગોળો લેવો પડે. સિગ્મા આપી એનો મતલબ થશે કવચની વાત કરે છે. તેઓના કેન્દ્ર બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? કેન્દ્ર બિંદુ ઉપર કીધું છે. અહીંયા વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે, આની ઉપર વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે. કવચના કેન્દ્ર ઉપર કીધું તો અંદરના બિંદુનું સૂત્ર આપણે વાપરીએ તો વી ઓફ આર આ થશે. સિગ્મા પણ એપ્સિલોન 0 કેપિટલ આર. તો કેપિટલ આરની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સૂત્ર આપણી પાસે તૈયાર છે. વી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0 આર એકવાર સ્મોલ આર છે પ્લસ કેપિટલ આર. નાની કવચને કારણે કેન્દ્ર ઉપર સિગ્મા પણ એપ્સિલોન 0 ઇન્ટુ આર. મોટી કવચને કારણે સિગ્મા પણ એપ્સિલોન 0 આર કેપિટલ આર જે છે એ થશે. તો બંનેનો અલ્ટિમેટલી સરવાળો થશે. ઇન્ડિવિજ્યુઅલ લેતા હો તો આવી રીતે લઈ શકો. સિગ્મા અપોન એપ્સિલોન 0 કેપિટલ આર, સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન કાઢી લો, કેપિટલ સ્મોલ આર પ્લસ કેપિટલ આર. આવી રીતે ક્વેશ્ચન 3 આપણે ડિસ્કસ કરીએ. ગોળાકાર વાહકો એ અને બી ની ત્રિજ્યાઓ અનુક્રમે 1 mm અને 2 mm છે. તેમને એકબીજાથી 5 સેન્ટીમીટર દૂર મૂકી નિયમિત વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેમને વાહક તારથી જોડી દેવામાં આવે તો સંતુલિત સ્થિતિમાં ગોળા એ અને બી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? હમણાં જ આપણે સંબંધ જોયો વી અને ઈ વચ્ચેનો સંબંધ. વી અને ઈ વચ્ચે સંબંધ સિમ્પલ મેનરમાં ગોળાઓ માટે આપણે લેતા હોઈએ તો આપણને ખબર જ છે કે ઈ બરાબર શું થાય? સિમ્પલ કે ક્યુ અપોન આર સ્ક્વેર થતું હોય. અને વિદ્યુત સ્થિતિમાનની ગોળાની ઉપર જ અત્યારે ટેમ્પરરી વાત કરતા હોય તો કે ક્યુ અપોન આર. એનો મતલબ એવો થયો કે ઈ અને વી વચ્ચે સંબંધ કેવો છે? વી બાય આર. ઈ કેપિટલ ઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ વી બાય કેપિટલ આર. આવો સંબંધ થયો. વી બાય આર. વી સ્થિતિમાન છે, વિદ્યુત સ્થિતિમાન, આર ગોળાની ત્રિજ્યા છે. તો ક્વેશ્ચન 3માં એવું જ આપેલું છે. આર એ તમને આપેલી છે 1 mm, આર બી 2 mm, 5 સેન્ટીમીટર દૂર મૂકી નિયમિત વિદ્યુતભારિત કરવામાં આવે છે. 5 સેન્ટીમીટર દૂર આ નાની ત્રિજ્યા આર એ, આ મોટા ગોળાની ત્રિજ્યા આર બી, બંનેને વાહક તારથી જોડી દેવામાં આવે એટલે બંનેનું સ્થિતિમાન સમાન થાય. વાહક તારથી જોડવામાં આવે ત્યારે આપણે યાદ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ ગોળાને વાહક તારથી જોડવામાં આવે, કરંટ ઇલેક્ટ્રિસિટીમાં ઇઝીલી આપણને ખબર પડશે કે જ્યાં પણ વાહક તાર જોડેલો હોય ત્યાં સ્થિતિમાન બધા બિંદુએ સરખું. એટલે વાહક તારથી જોડવામાં આવે તો આ બે ગોળાના સ્થિતિમાન સરખા થશે. તો બે ગોળાના સ્થિતિમાન સરખા થાય તો વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ આર આપણે લઈએ. વી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ આર. તો
તો બે ક્ષેત્રનો ગુણોત્તર કીધો E1 V ઇઝ ઇક્વલ E1 EA RA ઇઝ ઇક્વલ ટુ EB RB. કારણ વાહક તારથી જોડ્યા પછી VA ઇઝ ઇક્વલ ટુ VB થશે, કારણ કે VA ઇઝ ઇક્વલ ટુ VB. તો EA અપોન EB મેળવવું હોય તો RB અપોન RA. RB છે 2 mm, આ છે 1 mm, mm કેન્સલ, 2:1, 2:1 તમારો જવાબ થશે. ઓપ્શન થશે ડી. એ જ રીતે ક્વેશ્ચન 4 આપણે ડિસ્કસ કરીએ. ક્વેશ્ચન 4. NTP એ વાયુની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તમને આપેલી છે V/m. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર થાય. વાયુની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ વિદ્યુત ક્ષેત્ર તમને આપ્યું. એકમો એ ઉપરથી ખબર પડે, વોલ્ટ પર મીટર, કારણ કે વિદ્યુત ક્ષેત્ર E અને V વચ્ચેનું શું સંબંધ શું થશે? V/r. V/m. r જે છે મીટરમાં હોય, V વોલ્ટમાં, વોલ્ટ પર મીટર. બીજું સૂત્ર કંઈક આવું આપણે મેળવેલું, E ઇઝ ઇક્વલ ટુ -dV/dx. x દિશા માટે આપણે લેતા હોઈએ તો એવી રીતે Z માટે, Y માટે લઈ શકો તમે. અહીંયા ક્વેશ્ચન નંબર 4માં 3 × 10⁶ વોલ્ટ પર મીટર આપ્યું છે. ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર. 3 મીટર ત્રિજ્યા ધરાવતા એક ગોળાકાર વાહક પર મહત્તમ ખાલી જગ્યા જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થઈ શકે. તમને ગોળાકાર વાહક કીધું છે. ગોળાકાર વાહક માટે તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ/r² થશે. એમાં તમને R તો આપી દીધું છે, ત્રિજ્યા કેટલી આપેલી છે? 3 મીટર. સૂત્ર મૂકવાનું છે સિમ્પલ, Q ઇઝ ઇક્વલ ટુ KQ/r². તો Q બરાબર શું થશે? ER²/K. ને એમ લખાય 4πε0. E આપણને આપેલું છે, R પણ આપેલું છે આપણને. 4πε0 એટલે 8.85 × 10⁻12 ઇઝ ઇક્વલ ટુ E. વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁶. R 3 છે, એનો વર્ગ થશે 9. સોલ્યુશન કરતો તો ઇઝીલી તમને મળી જશે. પાવર ઉપરથી જ ખબર 10ની આવશે, -3 પાવર જેવું આવશે, એટલે 3 × 10⁻3 થશે તમારો. 3 × 10⁻3 વિદ્યુત ભાર કુલમમાં છે. આને આવી રીતે પણ પૂછી શકે, 3 મિલી કુલમ એમ પણ પૂછે. 3 મિલી કુલમ આવી રીતે ટ્વિસ્ટ હોઈ શકે, સામાન્ય ટ્વિસ્ટ કહેવાય. આ થયો તમારો ક્વેશ્ચન 4. ઓકે, આટલો વિડીયો પોઝ કરીને આ 3 ક્વેશ્ચન લખી લો, પછી પાછા આપણે આગળ વધીએ. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન રીડ કરો. નેક્સ્ટ ક્વેશ્ચન 5. ડિસ્ક્રિપ્શનમાં હજી એક મોડ્યુલ આપેલું છે, એ ડિસ્કસ કરીએ છીએ આપણે. ઓકે, ક્વેશ્ચન 5.
ક્વેશ્ચન 5માં એવું કહે છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ધાતુના એક પોલા ગોળાને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તેના પૃષ્ઠ પર 80 વોલ્ટ રહે. તો ગોળાના કેન્દ્ર ઉપર કેટલું હોય? આપણને ખબર પૃષ્ઠ ઉપર હોય એટલું જ ગોળાના કેન્દ્રમાં હોય. સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર એવું છે આમાં. એટલે વિદ્યુત સ્થિતિમાન 80 વોલ્ટ તમારા પૃષ્ઠ ઉપર છે, અહીં 80 વોલ્ટ. તો કેન્દ્ર ઉપર એના માટે આ સૂત્ર V of R is equal to KQ upon R, R less than or equal to capital R. એની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે ઓકે દેટ મીન્સ અહીંયા 80 છે તો સેન્ટરમાં પણ 80 વોલ્ટ જ થશે. ક્વેશ્ચન 13 ડિસ્કસ કરીએ છીએ. એ પણ એવો છે, વાહકને વિદ્યુતભારિત કરવામાં આવે છે, આથી તેનું સ્થિતિમાન કેટલું થશે? વાહકની અંદર સંપૂર્ણ વાહકમાં સમાન હોય છે સ્થિતિમાન, સપાટી ઉપર કે પછી અહીં અંદર કોઈ પણ બિંદુ લ્યો તમે, અંદરની બાજુ વિદ્યુત સ્થિતિમાન સમાન છે. ક્વેશ્ચન નંબર 13 સંપૂર્ણ વાહકમાં સમાન છે. 13મો ક્વેશ્ચન ડિસ્કસ કર્યા પછી આપણે ક્વેશ્ચન 25 ડિસ્કસ કરીએ. મસ્ત ક્વેશ્ચન છે, આ જ સંબંધનો યુઝ કરવાનો છે આપણે. E ઇઝ ઇક્વલ ટુ V/R. ક્વેશ્ચન 13 ડિસ્કસ થઈ ગયો. હવે આપણે ડિસ્કસ કરવાનો છે ક્વેશ્ચન 25. V તમને આપેલ માહિતી લખીએ તો V તમને આપેલું છે Q ઇન્ટુ 10⁻11 વોલ્ટ. વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તમારે. આપણે પૂરેપૂરી બોર્ડની સ્પેસ યુઝ કરવાની છે. ઓકે, આ સૂત્ર વાપરશું. E ઇઝ ઇક્વલ ટુ V/R. તો V તમને આપેલું Q ઇન્ટુ 10⁻11. R આપણી પાસે છે નહીં, પણ એનું સૂત્ર તો છે આપણી પાસે. કેટલું થશે? KQ અપોન R સ્ક્વેર. એક R તમારું કેન્સલ થશે. તો આવું મળશે. એક R કેન્સલ થશે. આરને સૂત્રનો કરતા કરીએ તો કે કેપિટલ Q કેન્સલ કરી નાખીએ ને. કે આરને આ બાજુ લઈ જઈએ તો 10⁻11 નીચે આવશે. આવું મળ્યું તમને. એના માટે કેને તમે અત્યારે એજ ઇટ ઇઝ રહેવા દો. હવે અહીંયા પુટ કરી દઈએ. E ઇઝ ઇક્વલ ટુ V તો કે Q ઇન્ટુ 10⁻11. R તો કે K છેદનો છેદ અંશમાં 10⁻11. Q K એટલે તો આવું થાય 1/4πε0. અહીંયા 1/4πε0 મૂકો, છેદનો છેદ થશે તમારો અંશમાં, એટલે 1/4πε0 ઉપર જશે. અહીંયા 10⁻22 લખી નાખીએ. કેની જગ્યાએ 1/4πε0. તો Q 4πε0 ગુણ્યા 10⁻22 22. 4πε0 Q ગુણ્યા 10⁻22. ઓકે, 10⁻22 થશે. ક્લિયર? ઓપ્શન થશે તમારો 25માં C. 4πε0 Q કેપિટલ Q ઇન્ટુ 10⁻22 આવું થશે. ક્વેશ્ચન 27 ડિસ્કસ કરીએ.
એમાં તમને 3 કવચ આપેલી છે. કવચ સૌથી નાની એ છે, એનાથી મોટી બી, સમકેન્દ્રીય લેજો સી. આપણી પાસે ઓલરેડી સૂત્ર આપેલું છે, ખાલી જોવાનું છે. વી એ એટલે શું? તો કે એ ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન. આની ઉપર સિગ્મા જેટલી વિદ્યુતભાર ઘનતા છે, બી ઉપર માઇનસ સિગ્મા જેટલી વિદ્યુતભાર ઘનતા છે, અહીંયા સિગ્મા જેટલી વિદ્યુતભાર ઘનતા છે મોટી કવચમાં સી ઉપર. આવી રીતે તમને આપેલું. વી એટલે એ ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન, તો એ ગોળાની ઘનતા સિગ્મા છે, તો એને કારણે સિગ્મા અપોન એપ્સિલોન 0. સપાટી ઉપર વાત છે એટલે એની ત્રિજ્યા. બી ગોળાને કારણે તો કે એની અંદર એની સપાટી ઉપર હોય એટલું, તો સપાટી ઉપર માટે આ સૂત્ર છે, માઇનસ બી સિગ્મા અપોન એપ્સિલોન 0. ઇન્ડિવિજ્યુઅલ નથી લખતો, અત્યારે એક સ્ટેપ લખું છું. એ પછી સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ બી. આ બી કવચને કારણે એ કવચ ઉપર જ્યારે આઈનું બિંદુ લેતા હોઈએ, અહીંયા કોઈક એક બિંદુ આપણે લેતા હોઈએ, ત્યારે બી કવચને કારણે સ્થિતિમાન, તો માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ બી. એ આ સૂત્ર વાપર્યું, કારણ કે અંદરનું બિંદુ. એવી જ રીતે મોટી કવચ ઉપર સિગ્મા જેટલો વિદ્યુતભાર ઘનતા છે, એને કારણે એ ઉપર તો કે પ્લસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી થશે. જેટલું એની સપાટી ઉપર છે એટલું જ બધા બિંદુ અંદર તરફ. તો આ એ સપાટી જે છે ગોળાની, ત્યાં વિદ્યુત સ્થિતિમાન એની સપાટી ઉપર હોય એટલું હશે મોટી કવચને કારણે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા સ્થિતિમાન મેળવવું છે તો એ કવચને કારણે આટલું, એની ઉપરની કવચને કારણે આટલું, એની ઉપરની કવચને કારણે આટલું થશે. એવી રીતે તો સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન કાઢીએ તો એ માઇનસ બી પ્લસ સી થશે. એવી જ રીતે બી માટે નાની કવચને કારણે અહીંયા મેળવવું હોય તો બહાર સિગ્મા અપોન એપ્સિલોન 0. બહારના બિંદુ માટે તો આવું સૂત્ર આપણે વાપરવું પડશે. એની ત્રિજ્યા કેટલી છે? એ સ્ક્વેર અપોન આ સ્મોલ આર એટલે અંતર, તો કે બી છે. નાની કવચને કારણે આ બિંદુ છે. મોટી કવચ તો કે એની સપાટી ઉપર હોય, એના માટે તો માઇનસ સિગ્મા. આ થશે માઇનસ સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ બી. સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન કાઢી એટલે માઇનસ બી. એવી જ રીતે મોટી કવચને કારણે તો કે સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી. આ બિંદુએ અંદર તરફનું મોટી કવચને કારણે આ તો અંદરનું બિંદુ થયું, તો એના માટે થશે સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી. તો અહીંયા સી સિગ્મા અપોન એપ્સિલોન 0 કોમન કાઢ્યું. એવી જ રીતે સી ગોળાની સપાટી ઉપર આ કવચ એ ત્રિજ્યાની અને બી ત્રિજ્યાની કવચ. અહીંયા કોઈ પણ બિંદુ આપણે લેતા હોઈએ તો એ બે કવચની બહારનું બિંદુ થયું. બહારના બિંદુ માટે તો આવું સૂત્ર આપણે વાપરીએ, સિગ્મા અપોન એપ્સિલોન 0 એ સ્ક્વેર અપોન સી. અહીંયા થશે માઇનસ બી સ્ક્વેર અપોન સી, અને એની સપાટી ઉપર તો સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ સી છે. આવી રીતે થશે. તમને હવે કન્ડિશન આપી સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. તમારે પ્લેસ કરવાનું છે જ્યાં સી છે ત્યાં એ પ્લસ બી. તો એ આપણે અહીંયા પ્લેસ કરીએ તો વી એ બરાબર શું થશે? સી બરાબર એ પ્લસ બી મૂકતા મિસ્ટેક ન થાય, પહેલું તમારે આ લખવાનું છે, બીજું આ લખવાનું છે બોર્ડ વર્ક લખતી વખતે. એમાં પણ સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી મૂકીએ. અહીંયા એ પ્લસ બી તો બી બી કેન્સલ થશે અને 2 એ વધશે, તો 2 સિગ્મા એ અપોન એપ્સિલોન 0. સર એવું કેમ આવ્યું? હજી એકવાર સીની જગ્યાએ એ પ્લસ બી મૂકવાનું છે એવું તમને ક્વેશ્ચનમાં કીધું. જો સી બરાબર એ પ્લસ બી હોય તો વીએ વીબી અને વીસી વચ્ચે સંબંધ શું થશે? તો એ પ્લસ બી મૂક્યું. અહીંયા વિઝ્યુલાઇઝ કરાવું સિમ્પલ. એ પ્લસ બી
તો બી બી કેન્સલ થશે, અહીંયા 2a થઈ જશે, એ ત્યાં લખ્યું છે. એવી જ રીતે અહીંયા લખીએ આપણે સી બરાબર a પ્લસ બી, તો અહીંયા બી બી કેન્સલ થશે અને વીસી બરાબર આવું આવશે સિગ્મા અપોન એપ્સિલોન 0 કાઉચમાં a સ્ક્વેર અપોન બી પ્લસ a એવું મળશે, કારણ કે બી બી કેન્સલ થશે, આ સીની જગ્યાએ પ્લસ બી મૂકશું તો એ આવશે. એવી જ રીતે વીસી પાછે સોરી વીબી છે, અહીંયા વીબીમાં આપણે વાત કરતા હતા. વીસી પાસે શું થશે એ વીબીની વાત કરીએ આપણે. વીસી પાસે અહીંયા મૂકો a પ્લસ બી, a સ્ક્વેર અપોન સી જ્યાં જ્યાં હોય તે a પ્લસ બી મૂકો, માઇનસ બી સ્ક્વેર a પ્લસ બી, અહીંયા સીની જગ્યાએ a પ્લસ બી, તો a પ્લસ બી લસા લઈએ આપણે એલસીએમ, તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નામ પણ લખાય a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી પ્લસ અહીંયા a પ્લસ બીનો વર્ગ છે, a પ્લસ બી એનો વર્ગ અને છેદમાં આવશે a પ્લસ બી. તો આમાંથી a પ્લસ બી ઉપરથી કોમન કાઢીએ એટલે નીકળી જશે, ઉપર વધશે સિગ્મા અપોન એપ્સિલોન 0, તો એઝ ઇટ ઇઝ નીચે આવતા જશે સિગ્મા અપોન એપ્સિલોન 0, અહીંયા પણ સિગ્મા અપોન એપ્સિલોન 0 આગળ લઈ લઈએ તો ફાઇનલી આવશે 2 સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ એ. ફરી એકવાર કહું, સિમ્પલ વસ્તુ છે. અહીંયા જે છે તમારું, અહીંયા સીની જગ્યાએ a પ્લસ બી રાખ્યું, અહીંયા a પ્લસ બી રાખ્યું, અહીંયા a પ્લસ બી રાખ્યું. a પ્લસ બી આપણે એલસીએમ લીધું લસા, તો a પ્લસ બી અહીંયા વર્ગ થશે, આ a માઇનસ બી ઉપર હશે, એને આવી રીતે લખાય a પ્લસ બી a માઇનસ બી, અહીંયા જે મળેલું ટર્મ્સ. અહીંયા પ્લસ a પ્લસ બી તો હતું જ, અહીંયાનો વર્ગ થઈ ગયો, નીચે છેદમાં શું આવ્યું a પ્લસ બી, ઉપરથી a પ્લસ બી કોમન કાઢ્યું તો ઉપર વધ્યું 2a, નીચે a પ્લસ બી તો હતું, a પ્લસ બી કેન્સલ થઈ ગયું, નીચે શું વધ્યું 2 સિગ્મા સી અપોન એપ્સિલોન 0, 2 સિગ્મા a અપોન એપ્સિલોન 0 સીની. એપ્સિલોન 0 ઇન્ટુ a, તો આપને ખબર પડી VA ઇઝ ઇક્વલ ટુ VC. આવું આઉટકમ મળ્યું આપણને. ફાઇનલી આ થર્ડ પોઈન્ટ લખશો, આ ફર્સ્ટ પોઈન્ટ, આ સેકન્ડ પોઈન્ટ, આ થર્ડ પોઈન્ટ. VA ઇઝ ઇક્વલ ટુ VB નો થાય, VC આપેલું છે, VC આપણે એવું થયું, અને નોટ ઇક્વલ ટુ VB. આવો છે ઇક્વેશન. ઓપ્શન જોઈએ છે એવું એક ઓપ્શન, યસ, ઓપ્શન ડી, VC ઇઝ ઇક્વલ ટુ VA નોટ ઇક્વલ ટુ VB. ઓકે, વ્યવસ્થિત બોર્ડ વર્ક લખી નાખો, પછી પાછા આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારો છે 29, રીડ કરશો. સિમ્પલ ખાલી ડિફરન્શિએશન કરવાનું છે. ક્વેશ્ચન 29 રીડ કરજો. કરવાનું શું છે, સંબંધ આપણે આ વાપરવાનો, EX મેળવો, EY મેળવો,
ઈ જેડ. પછી વિદ્યુત ક્ષેત્ર તમને મળશે E ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેરેટ પ્લસ ઈ વાય જે કેરેટ પ્લસ ઈ જેડ કે કેરેટ. ચાલો ટ્રાય કરો, પછી હું કરાવું છું. ઓકે, તમને વી આવો આપેલું છે. કેપિટલ વી બરાબર માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ જેડ ક્યુબ પ્લસ 4. ઈ વિદ્યુત ક્ષેત્ર ઈ મેળવવાનું છે. ધેટ મીન્સ આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો ઈ એક્સ આઈ કેરેટ ઈ વાય જે કેરેટ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એક્સ આઈ કેરેટ ઈ વાય જે કેરેટ ઈ જેડ કે કેરેટ. એક્સ એટલે પાર્શિયલ ડિફરન્શિએશન, એનો મતલબ એવો થાય અંશતઃ વિકલન. અંશતઃ એટલે શું? પી ઓફ આર વોટ એવર આરનું છે ફંક્શન માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. એક્સની સાપેક્ષે જ્યારે તમે વિકલન કરતા હો ત્યારે બાકીના એક્સ સિવાયના ઘટક એના આપણે અચળ લઈ લેવા. જેમ કહેવાય અહીંયા ઝેડ માઇનસ ડેલ બાય ડેલ એક્સ, વી થશે માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ ઝેડ ક્યુબ પ્લસ 4. આવી રીતે ફરી એકવાર લઈએ એટલે મિસ્ટેક ન થાય. માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ ઝેડ ક્યુબ પ્લસ 4. ઓકે, એક્સનું કરવું હોય, વાય તો અચળ છે એટલે આગળ વહી આવશે. એક્સનું શું થશે? ઘાત હોય એ આગળ આવે, એક ઘાત ઘટે. માઇનસ માઇનસ પ્લસ તો 2xy. આમાં ઝેડ ક્યુબ એ અચળ છે, 12 વહી આવે. એક્સની 1 છે, આગળ આવે એક ઘાત ઘટે, એક્સની 0 થઈ જાય છે. માઇનસ માઇનસ પ્લસ ઝેડ ક્યુબ અચળનું 0. અચળ સાથે કંઈક ગુણાકારમાં હોય તો થાય, અચળની સાથે ગુણાકારમાં જ ન હોય તો 0 થશે. આ થયું તમારું ઈ એક્સ. સેમ વે ઈ વાય સ્ટેપ ઓમિટ કરું છું, આવડવું પડશે. અહીંયા માઇનસ ડેલ વી બાય ડેલ વાય, ડેલ વાયમાં માઇનસ એક્સ સ્ક્વેર વાય માઇનસ એક્સ ઝેડ ક્યુબ પ્લસ 4. અચળનું તો 0 જ થશે. અહીંયા માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ, અહીંયા બાકીનું 0. આવું થશે. એવી જ રીતે ઈ ઝેડનું ખાલી ઝેડને સાપેક્ષે જ્યાં ઝેડ હોય એ જ કન્સિડર કરવાનું. આ 0 આ 0, 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે, 3x ઝેડ સ્ક્વેર. તો એ ટોટલ કેવું મળશે તમને? 2x વાય પ્લસ ઝેડ ક્યુબ આઈ કેરેટ. ઈ એક્સ લખ્યું, ઈ વાય એક્સ સ્ક્વેર જે કેરેટ, ઈ ઝેડ 3x ઝેડ સ્ક્વેર કે કેરેટ. ધેટ ઇઝ યોર આન્સર. એકચ્યુઅલી આ તમારો જવાબ થશે. છે કે ઓપ્શન અવેલેબલ? યસ, ડી 2xy પ્લસ ઝેડ ક્યુબ આઈ કેરેટ એક્સ સ્ક્વેર જે કેરેટ પ્લસ ઓકે 3x ઝેડ સ્ક્વેર કે કેરેટ. ઓકે, ક્વેશ્ચન 29. સેમ એક્ઝામ્પલ તમને 38 ક્વેશ્ચન નંબર જુઓ. ક્વેશ્ચન નંબર 38 સેમ એક્ઝામ્પલ છે. આ જ રીતનું કરવાનું છે.
પણ એમાં તમને પર્ટિક્યુલર બિંદુ આપી દીધું. આમાં તમને આ ઈ ખરેખર ઈ નથી, એને આવી રીતે કહી શકાય ઈ એક્સ કોમા વાય કોમા ઝેડ. એનો મતલબ એવો થાય કે અહીંયા ઈ એક્સ વાય ઝેડ તમે મેળવ્યું, પણ ઈ આમાં તમને ક્વેશ્ચન 38માં શું થાય તો ઈ 1,1 મેળવો, ત્યાં ફંક્શન વીનું કંઈક અલગ છે, આટલો જ ફરક છે. તો સૌપ્રથમ આપણે આ જે મેળવું એવી જ રીતે ઈ મેળવીએ. તો ઈ મેળવવું હોય તો ક્વેશ્ચન 38માં ડાયરેક્ટલી ઈ મેળવવાનું, દર વખતે પછી ઇન્ડિવિજ્યુઅલ કમ્પોનેન્ટ નહીં મેળવવાનો. એક્સને સાપેક્ષે વીનું કરીએ તો બાકીનું અચળ લેવાનું. તો આવું મળશે તમને 6 માઇનસ તો છે જ, કૌંસમાં 6 માઇનસ એક્સ, પાછું એક્સ છે, એક્સ 8xy માંથી 8y વધશે અચળ, એક્સની એક પાવર આગળ આવે, પાવર 0 થઈ જાય છે. 8y અને 6yz બે અચળ છે એટલે સાવ 0 થશે. આવું મળ્યું તમને. આ મળ્યું તમને ઈ એક્સ, એટલે આપણે કરીશું આઈ કેરેટ. ઈ વાય તો વાયની સાપેક્ષે વીનું કરો, જો આ જ કરું છું, માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ. માઇનસ મેં બધાનું કોમન લઈ લીધું છે એટલે અહીંયા મોટો કૌંસ કરું. વાયની સાપેક્ષે આપેલું ઇક્વેશન આપણે કરીએ તો 6x 0 થશે, અચળ છે એટલે માઇનસ 8xy, એમાં વાય છે એટલે વાયની એક પાવર એ 0 પાવર થઈ છે, માઇનસ 8x એવું લખીએ, માઇનસ 8x પ્લસ કરી ઈ વાયમાં કૌંસમાં આપણે લખીએ માઇનસ 8x માઇનસ 8y ત્યાં 8, 6yz ત્યાં 6z, આવું થશે. એ થશે તમારો જે કેરેટ. હવે ઝેડ તમારું એક જ જગ્યાએ છે, બાકી બધું 0. 6x અચળ 0, માઇનસ 8xy 0, માઇનસ 8y 0 થશે. 6yzમાં 6y વધશે, 6y કે કેરેટ. આ તમને ઈ મળ્યું. હવે તમારે મેળવવાનું છે ઈ પણ કયા બિંદુએ 1,1. આ તમને મળ્યું ઈ એક્સ કોમા વાય કોમા ઝેડ. ઈ એક્સ કોમા વાય કોમા ઝેડ. સદિશ, એ સદિશ આપણે રહેવા જ દઈએ. અહીંયા માઇનસ નિશાની છે એને પણ એ જ ઇટ ઇઝ રહેવા દઈએ. 1,1 લખીએ એટલે 6 માઇનસ 8, અહીંયા 1 છે એટલે 8 × 1 1 થશે. 6 માઇનસ 8 માઇનસ 2 આઈ કેરેટ. એવી જ રીતે અહીંયા 1 1 1 એટલે 8 8 16, 16 માઇનસ 6 માઇનસ 10 જે કેરેટ. અહીંયા 1 એટલે પ્લસ 6 કે કેરેટ. માઇનસ અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે 2i કેરેટ પ્લસ 10 જે કેરેટ માઇનસ 6 કે કેરેટ. એનું મૂલ્ય આપણે લઈએ તો અંડર રૂટમાં આઈનો સહગુણકનો વર્ગ, જેના સહગુણકનો વર્ગ, કેના સહગુણકનો વર્ગ એટલે કે -6 એનો વર્ગ પ્લસ કરીને -6 એનો વર્ગ, એટલે અંડર રૂટમાં 4 + 100 + 36 એટલે 140 થશે. હા છે 136 140. તો આને આમ પણ લખાય 20 14 7 દુ, આવી રીતે પણ લખી શકાય 7 × 20, 7 દુ 14 એટલે 140. 20 એટલે 4 × 5, 5 ચોક 20, 2 અંદર આપણે સિમ્પ્લિફિકેશન દઈએ 7 × 20 તો √7 20 એટલે થશે 5 × 4, 4 માંથી 2 12 આવે, 4 નું વર્ગમૂળ 2, અંડર રૂટમાં 7 × 5 = 35. આ તમારું થયું વિદ્યુત ક્ષેત્ર. પણ તમને તો બળ માંગ્યું છે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય, તમને તો બળ માંગ્યું F = EQ કરો. Q તમને આપેલું છે, કેટલું આપેલું જોવું જોઈએ 2 કુલમ. તો એ તમને 2√35 × 2 એટલે કે 4√35 એકમ થશે ન્યૂટન. 4 અંડર રૂટમાં 35 ન્યૂટન એવું થશે. આ છે 35.
અહીંયા ગુણાકારમાં છે આ 2 EQ કર્યું FE જે ખૂણો. તો 2 કોલમ ઉપર લાગતું બળ કેટલું થશે? 4 ગુણ્યા √35. ઓકે, આ એક મેથડ થઈ ગઈ તમારી E અને V સંબંધ માટેની. ક્વેશ્ચન 35 રીડ કરો. સિમ્પલ ક્વેશ્ચન છે, આવડો જોઈએ. આ પહેલાં પોઝ કરીને લખી નાખો, પછી ક્વેશ્ચન 35 રીડ કરો. ઓકે, ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે, આવો કન્સેપ્ટ આપણે ઇક્વેશનમાં યુઝ કરેલો. ક્વેશ્ચન 35માં જોઈ શકીએ આપણે. ક્વેશ્ચન 35 આવી રીતે વિદ્યુત ક્ષેત્ર આપેલું, સમાન વિદ્યુત ક્ષેત્ર. અહીંયા B બિંદુ, અહીંયા C બિંદુ, અહીંયા A બિંદુ. એવું નહીં કે લાઈન ઉપર આપેલું હોય તો જ ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે ક્ષેત્રરેખા. વિદ્યુત ક્ષેત્રને લંબ કોઈ બિંદુ લ્યો તો એ સમાન સ્થિતિમાં હોય, પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં કે વિરુદ્ધ દિશામાં આગળ પાછળ જાવ તો વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન ઘટે, વિદ્યુત ક્ષેત્ર તો સેમ જ રહેવાનું. તો આ બિંદુ એ મહત્તમ છે. જેમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. તો VB મેક્સિમમ ગ્રેટર ધેન VC ગ્રેટર ધેન VA. ઉપર નીચેથી કોઈ મતલબ નથી. હા, આ ત્રણેય સેમ લાઈનમાં હોત તો C અહીંયા હોત, એ અહીંયા, તો બધા સરખા સ્થિતિમાને થાત. આપણે હમણાં જ ડિસ્કસ કર્યું સમસ્થિતિમાન પૃષ્ઠમાં. તો VB તમારું મહત્તમ થશે. શું યુઝ કર્યું આપણે? તો કે ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન ઘટે એનો ઉપયોગ કર્યો. ક્વેશ્ચન 37. આ ત્રિજ્યાના વાહક ગોળા પર Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે છે, તો ગોળાના કેન્દ્ર પર સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર અનુક્રમે કેન્દ્ર પર સ્થિતિમાન સપાટી પર હોય એટલું KQ/V થશે. KQ/R. K ની જગ્યાએ 1/4πε0 રાખીએ આપણે. Q એજ ઇટ ઇઝ /R. અને અંદર કવચની અંદર હમણાં જ જોયું વિદ્યુત સ્થિતિમાન કેટલું, વિદ્યુત ક્ષેત્ર 0 હોય કવચની અંદર. કવચની અંદર કે ગોળાની અંદર વાત કરીએ, ગોળોની કવચ છે. વાહક ગોળા પર Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં R ત્રિજ્યાના ગોળાના કેન્દ્ર પર 4πε0 R². એટલે અહીંયા કવચની વાત કરે છે. એટલે કવચ R ત્રિજ્યાના વાહક ગોળા પર Q જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે. આમાં પોલો ગોળો એવું આપવું પડે કમ્પલસરી. R ત્રિજ્યાનો પોલો વાહક ગોળો. પોલો એટલે કવચ પણ કહી શકો. કવચ કયો કે પોલો વાહક ગોળો, ન કે એટલે પોલો વાહક ગોળો લેવાનું. પોલો વાહક ગોળો હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય ગોળાની અંદર, એટલે કવચની અંદર. કવચની બહાર KQ/R² મુજબ થશે. તો આ તમારો આન્સર થશે. આન્સર આઈ થિંક BS. Q/4πε0R. Q/4πε0R વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે. ક્વેશ્ચન 40. ક્વેશ્ચન નંબર 2 સમાન વિદ્યુતભારિત ગોળાઓ. તમને આવો ક્વેશ્ચન આપેલો છે. 2 વિદ્યુતભારિત ગોળાઓ તમને કોઈ એક બિંદુથી L લંબાઈની અને દળ રહિત દોરી વડે લટકાવેલા છે.
શરૂઆતમાં આવી રીતે છે, બીજો હોય ત્યાં અહીંયા ખાલી અમોસ્થા જસ્ટ આવી રીતે. પણ બે ઉપર વિદ્યુત ભાર ક્યુ જેટલો હોવાથી અપાકર્ષણને કારણે ગોળાઓ આવી રીતે થઈ જાય છે, આવી રીતે. આની ઉપર ક્યુ જેટલો માનો છે, આની ઉપર ક્યુ જેટલો છે, તો વિદ્યુત બળ અપાકર્ષીય એફ ઈ આટલું લાગશે, નીચે તરફ હશે mg, ઉપર ટેન્શન હશે, આ ટી હોય, આ થીટા ખૂણો હોય, સમછેદી શિરોલંબ સાથે હોય તો આ થશે આ ટી તણાવ, તો આ ટી કોસ થીટા, આ થશે જે ની સાથે ખૂણો બનાવે યુગ્મ કોણ થશે આ થીટા, તો આ થીટા ટી કોસ થીટા ટી સાઇન થીટા. હવે એમ કે છે કે બે ગોળા ઉપર વિદ્યુતભાર લીક થાય છે, વિદ્યુતભાર ઘટતો જાય એટલે એફી તમારું સૂત્ર કંઈક આવું હતું કે ક્યુ અપોન આર સ્ક્વેર, બે વચ્ચેનું અંતર. શરૂઆતમાં ડી આપ્યું છે એટલે આપણે ડી સ્ક્વેર લઈશું. પણ વિદ્યુતભાર જેવો ઘટતો જાય ક્યુમાંથી, અહીંયા સ્મોલ ક્યુ હોય તો સ્મોલ ક્યુ, કેપિટલ ક્યુ હોય તો કેપિટલ ક્યુ લેવાનું. ઘટતો જાય એટલે નજીક આવતા જાય, અપાકર્ષી બળ ઘટતું જાય સમાન વિદ્યુત ભારો વચ્ચે. નજીક આવે તો બે વી વેગથી નજીક આવે છે. તો વિદ્યુતભાર ગતિમાં હોય, કાર્યનું સૂત્ર ખબર આપણને, જ્યારે બે વિદ્યુતભારો નજીક આવે એનો મતલબ ડી ઘટતો જાય, એને માનો કે એક્સ અંતર કહી દેતો તો શું થશે કે ક્યુ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. એમાં એક સતત બદલાતું જાય, મીન્સ તમારું ચલ બળ થયું. ચલ બળ દ્વારા થતું કાર્ય માટે તો એફ ડી ન થાય, સંકલન એફ ડી એક્સ બરાબર ડેલ્ટા કે ડેલ્ટા યુ. આમાં ડેલ્ટા કે કારણ કે શરૂઆતમાં સ્થિર હતા, પછી જેવો વિદ્યુતભાર લીક થવા માંડ્યો એટલે એકબીજા તરફ જવા માંડ્યો. માનો કે વી વેગથી જતા હોય તો હાફ એમ વી એફ હોલ સ્ક્વેર, હાફ એમ વી એફ એટલે ફાઇનલ, એ કંઈક વી એને મળ્યો. શરૂઆતનો શું તો હાફ એમ વી આઈ હોલ સ્ક્વેર, શરૂઆતમાં 0 હતું વેગ એટલે આ હતું નહીં, તો હાફ વી એફ તમારું વી છે, એફ તો કે ક્યુ સ્ક્વેર અપોન એક્સ સ્ક્વેર. અંતર સતત ઘટતું જાય છે તમારું. માનો કે એવરી ડિસ્ટન્સ કવર કરે થોડુંક એક્સ જેટલું માનો કવર કરે છે, બે વચ્ચેનું અંતર એક્સ છે, થોડુંક ડેલ્ટા એક્સ જેટલું અંતર કવર ઓછું કરે, ત્યારે જે તમારું બળ જે છે સ્મોલ અંતર માટે હું જો સરખું લેતો બળ ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતરમાં, પછી પાછું ડેલ્ટા એક્સમાં જે ઘટાડો થાય બળનો એ હું અચળ લેતો હોઉં તો ડી એક્સ અહીંયા થશે હાફ એમ વી સ્ક્વેર સિમ્પલ. તો અહીંયા 1/x સંકલન 1/x સ્ક્વેર ડીએક્સનું થશે કે ક્યુ સ્ક્વેર. આ જે છે ઘટાડો ક્યુ દરથી જ જો ઘટાડો થતો હોય, ઓછો થતો હોય વિદ્યુત ભાર, તો કે ક્યુ સ્ક્વેર 1/xનું 1/x સ્ક્વેર એવું લઈ લઈએ, 1/x સ્ક્વેરનું -1/x આવું થશે. સંકલન 1/x સ્ક્વેર ડીએક્સ એનું શું થશે -1/x. કેમ ખબર પડે? ઘાત તમારી ઉપર છે, આવું સૂત્ર છે, આનું યુઝ કર્યો x⁻n dx. ઘાત હોય એક ઘાત વધેલ ઘાત છેદમાં આવે x⁻n+1/n+1 આવું સૂત્રનું. આમાં x⁻2 છે, એક ઘાત વધી એટલે -1 આવી, -1 નીચે આવી એટલે -1 અહીંયા માઇનસ થઈ ગયું, અને એક્સની -1 ઉપર વધેલી એક્સની નીચે આવી તો +1 થયું. એ આપણે અહીંયા વાપરેલું છે. બસ બીજું અહીંયા હાફ એમ વી સ્ક્વેર છે, બાકી બધું અચળ લેતા વી સ્ક્વેર વ્યસ્ત ચલન થયું એક્સનું. વી સ્ક્વેર અહીંયા મૂલ્યની વાત કરતા હોય તો વી અને એક્સનું વ્યસ્ત ચલન થયું, એટલે કે વી સ્ક્વેર પ્રોપોર્શનલ ટુ વ્યસ્ત ચલનમાં એક્સ થયું. તો વી બરાબર શું થશે? વી સમચલન એક્સ ઉપર જાય તો આનું વર્ગમૂળ બંને બાજુ કરીએ તો વી સમચલન x⁻⁻, નીચે +1/2, ઉપર જશે તો x⁻⁻². આવી રીતે મળશે તમને.
બી તમને આવી રીતે. ક્લિયર? ઓકે, આ તમારો હતો ક્વેશ્ચન 40. કાંઈ નહીં, આપણે કયો લોજિકનો યુઝ કર્યો છે તો શરૂઆતમાં ક્યુ જે એટલો વિદ્યુતભાર એટલે આવી રીતે સંતુલનમાં હતું. હવે જેવો વિદ્યુતભાર લીક થતો ગયો બે ગોળા ઉપર, બે ગોળા નજીક આવતા ગયા, લીક થવાનો દર અચળ હોય, વિદ્યુતભાર લીક થાય તો પરિણામ સ્વરૂપ એકબીજા બંને ગોળા પરથી વિદ્યુતભાર લીક થાય છે તો બે વી જેટલા વેગથી નજીક આવે છે. તો શરૂઆતમાં સ્થિર હતા, પછી વી વેગથી, તો એમાં હાફ એમ વી સ્ક્વેર લખ્યું. અહીંયા બળ તમારું ચલ બળ હોવાથી આપણે એફ સંકલન એફ ડીએક્સ લખ્યું અને આમાં -1/x મળ્યું, હાફ એમ વી સ્ક્વેર. વી અને એક્સનો સંબંધ આવો મળ્યો તમને. સિમ્પલ કેલ્ક્યુલેશન હતી, ખાલી સમજવા જેવું આટલું જ હતું કે આ સ્ટેપ જે મૂકવાનું હતું એ કાર્ય બરાબર W ઇઝ ઇક્વલ ટુ ચલ બળ હોવાથી સંકલન એફ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે ડેલ્ટા યુ, કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કર્યો અને વી સમચલન x⁻² આપણે ફાઇન્ડ કર્યું. ઓપ્શન થશે તમારો એ. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 45. ક્વેશ્ચન 45 બહુ ઇઝી છે, ખરેખર કંઈ કેલ્ક્યુલેશન છે નહીં. ક્વેશ્ચન 45માં શું છે તો કે નીચે આપેલ આકૃતિઓમાં સમસ્થિતિમાન પૃષ્ઠો દર્શાવેલા છે. દરેક આકૃતિમાં ધન વિદ્યુતભાર એ થી બી સુધી ગતિ કરે છે. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દરેક કેસમાં સરખો રહે. જુઓ જોઈએ, એ બિંદુથી બી બિંદુ, એ બિંદુ 10 વોલ્ટે છે. સમસ્થિતિમાન પૃષ્ઠ આપ્યા એટલે પૃષ્ઠ પરનું કોઈ પણ બિંદુ, આમાં તો એ બિંદુ લીધું છે, ત્યાં 10, પછી બી બિંદુ પાસે 30 છે, તો બી પાસે 40, 40 - 10 એટલે 30. બીજા કેસમાં તમે બી ફિગરમાં જુઓ એમાં 40 - 10 થઈ છે. સી કેસમાં 40 - 10 એટલે ડીવી જે છે એ તમારો સરખો થશે. ધન વિદ્યુતભાર કીધો છે તો ક્યુ ડેલ્ટા વી કરો, W ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. ડેલ્ટા વી બધા કેસમાં સમાન છે, ડેલ્ટા વી બધા કિસ્સામાં સમાન છે એટલે કાર્ય પણ સરખું થશે. WA ઇઝ ઇક્વલ ટુ WB ફિગર WC પ્લસ WD, કાર્ય સરખું થશે. ઓકે, દરેક કિસ્સામાં કાર્ય સમાન થશે. આટલું રાખીએ. નેક્સ્ટ આપણે કેપેસિટરમાં એન્ટર થઈશું, પણ સ્થિતિમાનમાં અમુક કેસ જે મેં એક્ઝામ્પલ ડિસ્કસ નથી કર્યા પણ મે બી તમારી નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આવી જાય કંઈક એક્ઝામમાં. તો એ ગોળા માટે આપણે અવાહક ગોળો હોય એની અંદર વિદ્યુતભાર જે છે એ કદમાં પથરાયેલો હોય અવાહક ગોળાની અંદર. તો ગોળાની અંદરનું કોઈ પણ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન કઈ રીતે બદલાય, ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, એ પછી વાહક ઘન ગોળો હોય કે પછી અવાહક અંદર વિદ્યુતભાર ભરેલો હોય, તો બધા કેસ માટે સમાન થશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પછી કેપેસિટરમાં એન્ટર થઈશું.